તો જો ગાઈઝ આ સવારમાં ચકલા દોણા નાખ્યા છે તે ચકલા દોણા ખાવાયા છે. તો ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ગાઈઝ જો અત્યારે ચકલા દોણા નાખી દીધા છે તે ચકલા દોણા ખાવાયા ગાઈઝ જો. તો ગાઈઝ સવારમાં મારા બ્લોગમાં તમારું સ્વાગત છે અને તમે મિત્રો મજામાં હશો અને મજામાં રહેવાનું. તો અમારા નવા બ્લોગ જોવા માટે, ડેલી જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતું રહેવું, જેથી કરીને અમારા નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે. તો ગાઈઝ અમારા વિડીયો ડેલી આવે છે તો તમારે પણ જોવા. જય માતા, જય શ્રી કૃષ્ણ. તો જો ગાઈઝ અમારા ગામડાનું કુદરતી સૌંદર્ય કેવું લાગે છે તે કમેન્ટમાં જણાવજો. તો જો ગાઈઝ પ્રિયા છે ને રમવા છે. અચ્છા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતા. કેમી ગુડ મોર્નિંગ. તો જો અશોકને ચા પીવું છે ગાઈઝ, એ મમ્મીને બે ત્રણ, અને પ્રિયા સાઈડ રમે છે. ગાઈઝ જો ગામડાનું અમારું કુદરતી સૌંદર્ય અને કુદરતી નજારો. તો ગાઈઝ જો એ અત્યારે તો ચકલા અહીંયા દોણા નાખી દીધા નિવેલા. જો કેવું લાગે છે ગાઈઝ અમારા ગામડાનું વાતાવરણ તે કમેન્ટમાં જણાવજો. તો ગાઈઝ જો આમાં તો કેની વાંધો છે, કેની છેલ્લો તો પ્રિયા પાણી હેઠ કીધી. તો ગાઈઝ જો આપણે ચકલી આવી જાય. હા તો લોકો બધાના મોસા પર બે જાય ગાઈઝ. તો ગાઈઝ જો મોરે તમે અમારે તો હવે મોર આવ્યો છે વહેલા વહેલા. જો ઢેલ ફૂલ આવી જાય. તો ગાઈઝ જો કેમ હજી વાંધો જાય. ચલો આટલે પૂરું કરી આગળનો બ્લોગ પછી લેશું. તો ફાઇનલી ગાઈઝ અમે હેડે કામે. તો ચલો તમને કામ પર જઈ મળીએ. તો ગાઈઝ મળીએ છે ને આજથી કોમ જવું છે. ગાઈઝ જો મેં કંઈ મળી જાય. ફાઇનલી ગાઈઝ અમે કોમ ઉપર આવી ગયા છીએ. તો જો બંદર બેઠા છે ગાઈઝ. અરે માલ બીમ ભરવાના ગાઈઝ હજી તો કેબિનના. ગાઈઝ જો અમુક તળાવ છે, તળાવ ગાઈઝ મહાકાળી માતાનું મંદિર છે. જો ગાઈઝ અમુક છે ને પાણીની ટાંકી છે, બંદર. તો ફાઇનલી ગાઈઝ જો અમારે બીજું કોમ હોય ચાલે છે. તો એમાં જો અંતર કામ કર્યું છે કારીગરાઈ. જો પેન્ટ બીમ મારી. તો ગાઈઝ જો અમે ચંતા કરા બેઠા છીએ. લંબો જોવાનો છે, વિડીયો બનાવ. તો ગાઈઝ જો આ ચંતર અમારું. તો ફાઇનલી ગાઈઝ અમે ઘરે આવી ગયા છીએ. તો અમને પણ જોગણીમાં મંદિર આવી ગયા ગાઈઝ. તો આ જોગણીમાં મંદિર છે તો આગળ આવી જાય. જો અમારા આ માતાજીના મંદિરનું નામ પરથી અમારું જોગણીપુરા વિસ્તાર નામ પડ્યું છે માતાજીના મંદિર પર. તો ગાઈઝ જો માતાજી મંદિર રોડ. તો ગાઈઝ જો અમે પણ વાટમાં હેડે જઈએ છીએ ગયા હતા માટે. જો અમારો રોડ રસ્તા જવા સુરત દાદા આઠમી રહ્યા છે આ સાઈડ. ગાઈઝ અમે ઘેર હેડે. તો ગાઈઝ ચલો ઘેર જઈને મળીએ. તો ફાઇનલી ગાઈઝ અમે ઘરે આવી ગયા છીએ. અને જો ગાઈઝ પ્રિયા છે ને મોટા બે રહી.
તો ગાઈસ જો પ્રિયા માથા બેરી છે. પ્રિયા એવું કરીશ? એ પિલ્યા આવી રહી પ્રિયા. તો ગાઈસ જો ખેમી છે ને લોકો પ્રવાસ કરે. કેવું કરીશ? તો ગાઈસ ખેમી છે ને લોકો પ્રવાસ કરે છે અને ધાન દેખાતી નહીં. તો ગાઈસ જો ખેમી બાયને જાય છે. તો અશોક શાળામાં નહીં આવે પણ લુકડો બધા નહીં એ મમ્મી લોકો હોતા જો રમત. તો ગાઈસ અમારા ગામડાનું વાતાવરણ કેવું લાગે છે સાંજના સમયનું જો. તો ગાઈસ અમારા ગામડામાં વાતાવરણ આવું હોય સાંજ સમય. તો ગાઈસ અમારા ગામડાનું વાતાવરણ લાઈવ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ પણ કરજો. જો અમારા ગામડાનું સાંજનું વાતાવરણ કેવું લાગે સુંદર અને રમણીય. ગાઈસ કેટલું સુંદર વાતાવરણ છે અમારા ગામડાનું. તો ગાઈસ જો પેલા છાપરા ઉપર છે ને બે પક્ષી બોલે કારણ કે કોઈક એરું આવેલું લાગે છે ગાઈસ. ગાઈસ જો સાંજના સમયનું અમારા ગામડાનું વાતાવરણ. 2 મિનિટ ખાલી અવાજ પડે. કેટલો સુંદર અવાજ આવે મોરનો. જો સારામાં સારો અવાજ આવે પંખીઓના આવે ગામડામાં. જો કેટલો મસ્ત વાતાવરણ જતા એ સાંજનું જો. સુરજ દાદા હાથમી ગયા છે અને અમારા ગામડાનું વાતાવરણ જો કેટલું સુંદર લાગે છે ગાઈસ. તો ફાઇનલ ગાઈસ જોજે આમાં તો ગામડાનું રાતનું વાતાવરણ કેવું લાગે છે. આવું વાતાવરણ લાગે ગાઈસ આમાં તો ગામડામાં. तो कुत्ता बैठा है, एक कुत्ता भागता है और एक कुत्ता सोया है. 2 कुत्ता सोया है. હવે ગાઈસ જો ખેમી એ કરું કરે દર્પણમાં કેવું કરીશ? દાંતે વાળી ટૂંક. તો ગાઈસ છે ખેમી તો દાંતે વાળી છે ટૂંક ચોપડા છે. જો આમાં તે બધું અંધારી ટબુકડી છે આમાં તો ગામડામાં જો. દિવસ ઉગે ને એટલે આમ લીલું સમ લાગે રાત પડે એક તો જાણે અંધારી ટબુકડી થઈ જાય ગાઈસ. તો ગાઈસ અમારા ગામડાનું વાતાવરણ નાઇટનું જો કેવું લાગે છે. ગાઈસ જો અમે ઘરમાં આવી જાય છીએ જમવાનું લેવા માટે કારણ કે આજ તો બાયના બેન ખાવું પડશે કારણ કે પ્રિયા હોઈ જાય છે ને એટલે ને ઘરમાં નહીં ખાવાનું બાયને જવું પડે એટલે પ્રિયા પાછી ઉઠી જાય ને તો લોચો પડે એટલે ગાઈસ છે ને અમે ઘરમાં લેવા આવ્યા બધું. તો ભાઈ જો બાજરીના રોટલા કઢી અને આમાં ફિગર એટલે એવું લાવ્યો છે ને એવું લાવ્યો હતો. તો ભાઈ પકોડી લાવ્યો હતો. તો ભાઈ જો તો ટિફિનનો ડબ્બો લઈ લે. તો ભાઈ રાખ્યો છે ને ટિફોન જોવા ફોન જોવો જ પડે. હા તો ચાલો ગાય મળીએ. તો ગાય છે ને અમે જમવાનું બાયને લઈને આવ્યા છાપરામાં કારણ કે છે ને બાયને પીયા નશે બે હું ગયો એટલા માટે છે ને બાયને લાવીશ. તો ગાય છે ને જમી દઈએ તો ટિફિનના ડબ્બામાં જમવાનું ગોઠવીશ કારણ કે વાટકા નરવા નહીં ગાય એટલે. તો જો ગવાઈ રોટલી નહીં ખાય છે. તો ચલો ગાય મળીએ થોડી. તો ગાય જો અશોકનું પ્રિય બે હું ગયો બે ભાઈ જો ગાય બે જણા હું ગયો. ચલો બાયને જઈને જોઈએ ખેમી શું કરે છે ને હા ગહ સાર દોર પડે. હા તો ગાય ચલો મળીએ થોડું. તો ગાઈઝ અમને છે ને થોડો ઘણો સપોર્ટ કરતા રહેજો. જે અમારામાં કળા કૃત્ય અને કાર્ય હોય એ તમારા સુધી પહોંચાડી શકીએ અને તમે પણ જોઈ શકો. ગામડાનું કોઈ પણ હોય પ્રાણી હોય પશુ પક્ષી જે હોય તે બતાવી શકીએ. અમારી ફેમિલીના મેમ્બરો બતાવી શકીએ. તો ગાઈઝ જેવો મોટા યુટ્યુબરોનો સપોર્ટ કરો છો એવો અમને પણ કરજો. તો અમારાથી જે થાય
એ તમને બતાવી શકીએ ગાઈઝ. તો એટલા માટે અમે નવા બ્લોગની શરૂઆત કરી છે ગાઈઝ. હજી તો બોલવામાં ઓછું ફાવે છે, પણ જેમ સમય જશે એમ અમે નવું તમારા સુધી પહોંચાડી શકીશું. અને ગાઈઝ જે અમારા ક્ષમતા છે એટલું તો તમારા સુધી પહોંચાડશું. તો ગાઈઝ અમને થોડો ઘણો તમે સપોર્ટ કરતા રહેજો અને અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. અને બીજા મિત્રો સુધી પણ અમારી ચેનલને શેર કરજો, જેથી કરી અમે અવનવા વિડીયો તમારા સુધી પહોંચાડતા રહીએ. તો ગાઈઝ જય માતાજી, જય દ્વારકાધીશ, ગુડ નાઇટ. અને ખાસ મિત્રો અમારા દિલ્હી આડા વિડીયો આવતા રહેશે, તો અમારી ચેનલ સુધી મુલાકાત લ્યો અને અમારા વિડીયો જોતા રહો. તો અમને પણ હરખ જાગે કે અમારા ચાહકો છે. જય માતાજી, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.